ઓમ ઓમ ઓમ. एक स्टेप स्लो कर दीजिए, फैन थोड़ा या तो बंद हो जाए तो भी। बस ठीक. એકવાર આપણે બધા સીધા બેસીશું. નેત્રોને કોમલતાથી બંધ કરી લઈએ. શરીર સીધું રાખવાનો, સ્થિર રાખવાનો પ્રયત્ન કરીએ. બધા જ પ્રકારની શારીરિક ક્રિયાઓ, હલનચલનને વિરામ આપી દઈએ. એ જ પ્રમાણે મનને પણ શાંત કરવાનો, એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ. મનમાં સંકલ્પ કરીએ, આવનારા થોડા સમય સુધી હું મનની અંદર અનાવશ્યક કોઈ પણ વિચારો, પારિવારિક વિચારો, વ્યવહારિક વિચારોને વિરામ આપી દઈશ. મનમાં કેવલ અહીંયાના જ વિચારો, અહીંયાની જ સત્સંગની પ્રવૃત્તિ વિશે તત્પરતા બનાવી રાખવાનો પ્રયત્ન કરે. મારા જીવનમાં ઉન્નતિના સાધનોનું મહત્વ અને એ સાધનો કયા કયા છે એની સમજ હું કેટલી રાખું છું. જીવનની ઉન્નતિ કરાવનારા સાધનોમાં મારા આસપાસનું વાતાવરણ, લોકોનું શું મહત્વ છે, હું કેટલું એનું મૂલ્ય સમજી શકું છું. મારા આસપાસના લોકો પ્રત્યે શું જવાબદારી છે, આ વિશે હું શું સમજું છું. આ પ્રકારના પ્રશ્નો મનમાં સ્થિર કરી લઈએ. આ પ્રશ્નોના ઉત્તર આપણને શીઘ્રતાથી પ્રાપ્ત થાય. આ પ્રશ્નો વિશે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, વિદ્યા પ્રાપ્ત થાય. આ માટે જે આ જીવનનો આધાર છે, જેની કૃપા, દયા કે સહાયતા વિના એક ક્ષણ પણ આ જીવન સંભવ નથી, કે જે અત્યંત પવિત્ર સ્વરૂપ છે, નિરાકાર સ્વરૂપ છે, કે જે સમગ્ર બ્રહ્માંડની અંદર સર્વત્ર વ્યાપક છે, જે ચેતન સ્વરૂપ છે, જે સર્વજ્ઞ,
સ્વરૂપ છે, જે અત્યંત દયાળુ અને કૃપાળુ છે. એવા પરમપિતા પરમાત્મા પ્રત્યે આપણે ઉન્મુખ બનીએ. ઈશ્વરનું આપણે સ્મરણ કરીએ. ઈશ્વરની સ્તુતિ પ્રાર્થના ઉપાસના કરીએ. ઈશ્વરનું મુખ્ય નિજ નામ ઓમ નું આપણે શ્રદ્ધાપૂર્વક, વિનમ્રતાપૂર્વક સ્મરણ કરીએ. ધીરે ધીરે નેત્રોને ખોલી લઈએ. શ્રાવણી પર્વ નિમિત્ત આયોજિત વૈદિક સ્વાધ્યાય ચિંતન ના આ સત્સંગમાં ઉપસ્થિત સમસ્ત આર્ય સમાજના પદાધિકારીગણ, સન્માનની પુરોહિતગણ, આગંતુક અતિથિ મહાનુભાવ એવં ધર્મપ્રેમી સજ્જનો, છેલ્લા 2-3 દિવસથી આપણે આપણા વ્યવહારિક જીવનની અંદર કેવી રીતે આપણે સુખને, શાંતિને, નિર્ભીકતાને, પ્રસન્નતાને, સ્વતંત્રતાને, આનંદને પ્રાપ્ત કરી શકીએ અને કેવી રીતે આપણા જીવનની જે સમસ્યાઓ છે, પ્રશ્નો છે, સંકટો છે, ચિંતાઓ છે, એને આપણે દૂર કરી શકીએ. એ વિષયમાં વેદોનું શું જ્ઞાન છે, વેદોનો શું ઉપદેશ છે, એ આપણે સમજવાનો, વિચારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આજે પણ આપણા વ્યવહારિક જીવન સાથે જોડાયેલા એક પક્ષ વિશે આપણે થોડું ચિંતન કરવાનો પ્રયત્ન કરીએ. વિષયની શરૂઆત એક પ્રશ્નથી આપણે કરીએ, જેથી આપણે થોડું ચિંતન કરી શકીએ. આજે બપોરે એક ઓફર આવી છે. માયાણીનગર આર્ય સમાજની અંદર જે લોકો સત્સંગ કરે છે એમના માટે પરમેનન્ટ જો ચંદ્રમા ઉપર શિફ્ટ થવું હોય તો ફ્રી ઓફ ટિકિટ છે. ફ્રી ઓફ ટિકિટ છે. મને સાંજે લિસ્ટ આપવાનું કીધું છે. 1 રૂપિયો પણ દેવાનો નથી, ખાલી જવાનું છે. ઓફર સમજાઈ ગઈ છે? સમજાઈ ગઈ છે? સારામાં સારી છે કે નથી? કરોડો રૂપિયા ખર્ચીને માણસ જવા માંગે છે, તમને ફ્રીમાં મળે. ચંદ્રમા ઉપર શિફ્ટ થવું હોય અને ત્યાં તમને ખુલ્લા કોઈ રણમાં નથી છોડી દેવાના. ફર્સ્ટ ક્લાસ ઘર બર બધું મળશે. તમારે પોતાએ ત્યાં રહેવાનું છે. બધાને અલગ અલગ લોકેશન મળી જશે, પોતપોતાની રીતે રહેજો. કેટલા જણાએ નામ લખાવવું છે? જરા હાથ ઊંચો કરશો. મારું કહીશ તમ તાર, હું એમાં જ છું.
કેટલા જણાએ નામ લખાવું? કાલે આ ઓફર નહીં રહે. આ 14 જુલાઈ સુધીની છે. કદાચ ઘરે જઈને વિચાર કરી લેવો હોય, ગોઠવણ કરી લેવી હોય અને કાલે કેવું હોય તો છૂટ, પણ કાલ સાંજ સુધીમાં નામ લખાવવાનું છે. તો નામ તમે કાલે લખાવો તો ચાલશે, હું એ લોકોને કહી દઈશ. પણ ઈચ્છા કેટલાને છે? આજે ઈચ્છા કેટલાને છે કે હું ચંદ્રમા ઉપર જવા તૈયાર છું અને કદાચ ઈશ્વરની કૃપા રહી તો દિવાળી ત્યાં જ કરી લઈશ? કેટલા જણા જવા તૈયાર છે? નામ લખાવવાનું છે કોઈને? માતાજી છે? ચાલો, એક હિંમત વાળા નીકળ્યા. ધન્યવાદ માતાજી. મેં તો ના પાડી દીધી. મેં તો ઘસીને ના પાડી દીધી કે ભાઈ મારે આવું નથી. મેં શું કામ ના પાડી પછી વાત કરી, પણ મેં તો ના પાડી દીધી છે. પણ ઓફર હારી છે. મેં કદાચ તમારી ઈચ્છા હોય તો પૂછી લો. એટલે તમે તૈયાર છો કે નહીં? તો પછી ન્યાય એનો એ જ થશે. આ છૂટવા માટે તો છે. હે, પરમેનન્ટ જવાની વાત છે. સમજ્યા ભૂમિજી? એકાદ દિવસની તો બધા તૈયાર થઈ જશે. એક દિવસનું કહેશું તો બધા ટિકિટ લઈ લેશે. એટલે મેં કીધું પરમેનન્ટ જવાનું. કેમ કે આંટો મારી નવા વાળા લગભગ બધા તૈયાર છે. તો જવું છે કે નથી જવું એટલું તો કયો મને, એટલે મને ખબર પડે એ લોકો વાત કરવાની. જવાના છો કે નથી જવાના? નથી જવાનું? એ લોકો મને એમ પૂછશે કે એ લોકોએ શું કામ ના પાડી? શું કહું? અમે પહેલો ચાન્સ માયાણીનગર આર્ય સમાજને આપ્યો અને માયાણીનગર વાળાએ ના શું કામ પાડી? તો મારે એમને કેવું શું? હવે એ તમારે કેવું તો પડશે ને મને કે શું કામ નથી જવું? શું કામ નથી જવું આપણે? હા, વિજયભાઈ તો બહુ અઘરી વાત કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે ને સમાજ વગર રહી શકે નહીં. બીજું કોઈ કેમ નથી જવું આપને કોઈને? આ બધા લેડીઝે ના પાડી દીધી. હમણાં હરિદ્વારનું કીધું તો બધા ટિકિટ પડાવે. તે કેમ નથી જવું? ત્યાં ઉપર સાચી નથી એમ? તો કઈ નહીં, સપનું જોઈ લ્યો ને, એમાં હું નહીં. સપનું જોઈ લ્યો, સાચી ન લાગતી હોય તો. સપનામાં તો હા કે ના પાડો. સપનામાં પરમેનન્ટ જવા તૈયાર છો ભૂમિજી? નહીં તો કેમ નહીં? એમ મારે એ લોકોને કેવું શું? કેમ નથી જવું? આપે આનો જવાબ આપવાનો છે. આપ ના પાડો છો પણ શું કામ નથી જવું? આ જવાબ બહુ મહત્વનો છે. આપણે ઓલો વિષય યાદ છે ને એકાગ્રતા વાળો, કે નથી યાદ? શું કે કોઈ આવે કે જાય, આંખ હોય ત્યાં મન હોય. તો કેમ નથી જવું? આનો શું જવાબ છે? વાંધો શું? આપ કહેશો ને હું આગળ કેમ હાલીશ? વિજયભાઈ તો થોડીક હિંમત કરી. કેમ નથી જવું? તકલીફ શું પડશે? ત્યાં જમવાનું મળશે, પાણી મળશે, બનશે ગાયના દૂધની વ્યવસ્થા કરી દેશું, ફળ ફ્રૂટ મળશે, આર્ય ડેરીમાં બને મીઠાઈ જેવું થઈ જશે. તમતાર હવે તૈયાર છો કે નહીં? તો વાંધો શું છે તો કયો? એટલે બીજાનું લોહી પીવાનું? એકલા ન રહીએ કે એટલે બીજાનું લોહી પીવાનું? અચ્છા, આપણે ગયા વખતે એક વિષય રાખ્યો યાદ છે?
કે આપણા છોકરાઓ લોહી પીણા છે કેવા છે? વિષય યાદ છે કોઈને? ગઈ વખતે આપણે એક વિચાર્યો હતો. અચ્છા, તો આ વિજયભાઈ બીજી વાતે કંઈક બોલ્યા લાગે છે સાચી, કે એકલા રહી શકીએ નહીં. અને અહીંયા ઓલી સામાજિકતા સાથે જોડાયેલી વાત છે આમ તો, કે માણસને સમૂહમાં રહેવું, ભેગા રહેવું ગમે, એકલા રહેવું ગમે. અહીંની અહીં જે ફેસિલિટીઝ જે તમે કહેતા હો તો તમારું ઘર તમારી હારે ચંદ્રમા પર પહોંચાડી દે, પણ રહેવાનું એકલા. હવે કેટલા જણા તૈયાર છે? તમારો બેડરૂમ, તમારી બેડશીટ, તમારું જ બધું આવશે તમારી સાથે, એઝ ઇટ ઇઝ ત્યાં શિફ્ટ કરી દઈએ. હવે કેટલા તૈયાર છે? કે હજી નહીં? હવે શું વાંધો, ઘર આખું આ રહે છે. ઘરના નહીં, ઘર. હવે તૈયાર છો જ નથી? હે? અચ્છા, કેટલા નથી એમાં તો હાથ કયો? નથી જ તૈયાર. અચ્છા, કેટલા છો? બાકીના મૂંઝાણા. તો ઈ શું સારું શું? અહીં સત્સંગ જમતા લાઈવ ત્યાં કરાવશું તમને. સત્સંગ લાઈવ કરાવશું. ટેકનોલોજી એટલી સરસ છે કે તમે ત્યાં બેસીને આરામથી માયાણી નગરનો સત્સંગ સાંભળજો, તમને એવું લાગશે જ નહીં કે એમની ભેગી નથી. બોલો, હવે તૈયાર એકલા જવા? આપણે એકલા રહેવાનું, જવાનું, ચંદ્રમા તો છોડો, કે રાજકોટના પાદરમાં ક્યાંય જો તમને ઘર બાંધીને કહેશે કે તમારે એકલા રહેવાનું, કેટલા તૈયાર છો? કેટલા તૈયાર છો? હારા હારા ફાર્મ હાઉસ હોય છે તોય માણસ પડ્યો ક્યાં હોય? ઘરમાં જ. ટૂર કરવા જાય, મોજ કરવા જાય, પણ પાછો વહી આવે ક્યાં? અને ગાળો ક્યાં ખાય? ગાળો ક્યાં ખાય? હે? ગાળો એ ઘરમાં ખાવાની, તોય ઘરમાં જ પર નીકળવું ન ગમે, રહેવું તો ઘરમાં જ ગમે. અપમાન એ સૌથી વધુ ક્યાં થાય? બહાર કે ઘરમાં? ઘરમાં. ટેણીઓ આપણું અપમાન કરતો હોય, 2.5-3 વર્ષનો દીકરા દીકરો તો એલફેલ બોલાવતો હોય, હાલે દાદા આગો, તને હું ખબર પડે? જોવાની ખૂબી એ છે. અચ્છા, અત્યારે તો ના પાડો છો, પણ ક્યારે એવું થાય છે કે નહીં કે ઘરે રહેતા રહેતા ક્યારેક કંઈક તનાતની થઈ ગયો, 2 જણા રહેતા હોય, 20 જણા રહેતા હોય, જે હોય, પણ રહેતા રહેતા કાંઈ તણાતણી થઈ ગઈ, ખેંચાખેંચ થઈ ગઈ, ત્યારે ઘણીવાર એવું લાગે છે કે નહીં, આ ઘર નરક જેવું છે, કે નરક બની ગયું છે. આવું લાગે કે નથી લાગતું? ઘણીવાર 2 મિનિટ, 5 મિનિટ, અડધી કલાક, કે 1 દી 2 દી આવું લાગે કે ન લાગે? ગરમા ગરમી થઈ ગઈ હોય ત્યારે, હે? લાગે કે ન લાગે? અને ઘણીવાર એવું જ લાગે ને કે આ ઘર છે કે જંગલ? એવું લાગે કે ન લાગે ઘણીવાર? અચ્છા, ત્યારે ચંદ્રમા પર જવાનું મન થાય છે કે નહીં? ક્યાંક હવે મારે આઘા વયા જવું, હવે ક્યાંક શાંતિ મળે ને ત્યાં વયા જવું. આવું થાય જ નથી થતું ઘણીવાર, પણ કેટલી વાર માટે હોય? એટલે સ્મશાન વૈરાગ્ય જેવું હોય. એ 5 મિનિટ, અડધી કલાક, દિવસ, 2 દિવસ રે, પણ ત્રીજે દી તો ખિલ્લો તો એનો એ અહીંયા આવીને ઉભા રહે. ઘર અને ઘરના. તો ઘરથી દૂર નથી જવું કે ઘરનાથી દૂર નથી જવું? હે? ઘરનાથી ને? કેમ કે ઘર તો ચંદ્રમા ઉપર શિફ્ટ કરવાની વાત થઈ રહી છે, એમાં બધું એમ નામ જ. પણ કોનાથી દૂર નથી રહેવું? ઘરનાથી. અને ભેગાઈ કોની નથી રહેવું? જેની ભેગા નથી રહેવું એનાથી આઘાઈ નથી જવું. હવે આ રોગની દવા કઈ? આવું છે કે નથી? હે? જેનાથી આઘા રહેવાનું મન થાય અને પાછું આઘા રહીને એના વિના હાલે નહીં. ગૂંચવાયેલા છે. માણસની આજની આપણા જીવનની પરિસ્થિતિ આપણે જોઈએ તો આપણે બધા જાણીએ છીએ કે આપણે ક્યાંય ને ક્યાંય પરિવારમાં રહીએ છીએ. પરિવાર. અને પરિવાર એકથી ન બને. પરિવાર
કોઈ એક વ્યક્તિ અનેક સાધનોમાં રહે તો પરિવાર ન કહેવાય. સાધનો છે કે વ્યવસ્થા છે કે આ હોય કે ન હોય, ચાહે ખુલ્લા આકાશ નીચે ઊભા હોય, પણ જ્યાં એકથી વધારે લોકો સાથે હોય એને શું કહેવાય? પરિવાર. એ લોહીનો હોઈ શકે, એ વિચારોનો હોઈ શકે, એ કાર્યક્ષેત્રથી હોઈ શકે, અનેક રીતે આપણા પરિવાર હોય. પરિવાર એટલે આપણે સવારથી લઈ અને રાત સુધી સતત કોઈને કોઈ પરિવારમાં રહીએ છીએ. તો જવાબ શું આવ્યો? આપણને ચંદ્રમા ઉપર જવામાં શું વાંધો આવી રહ્યો છે? ત્યાં પરિવાર નથી. આ વાત ગળે ઉતરે છે? ત્યાં પરિવાર નથી. એનો મતલબ શું થયો? આપણે શું જરૂર છે, શું જોઈએ છે? પરિવાર. તો પરિવાર મોટી વસ્તુ થઈ કે નાની? અને કોને હજી વધારે સમજાય? જે બોર્ડર ઉપર પરિવારથી દૂર બેઠો છે અને સિક્યુરિટીનું કામ કરે છે બોર્ડરની સીમા ઉપર, અને જેને વર્ષ દોઢ વર્ષે એનું ઘર જોવા મળતું હોય, એને જઈને પૂછો એ નવરા બેઠા શું કરતા હોય છે? પરિવારનો જેવા નવરા પડશે પરિવારને યાદ કરતા હશે, ફોટો કાઢીને બેઠા હશે. આ તો હવે તો મોબાઈલની સુવિધા છે એટલે બધી વિડીયો કોલ થઈ જાય છે, પણ એવી પોસ્ટિંગ એ હોય જ્યાં મોબાઈલ ચાલે નહીં, ત્યારે ખાલી ફોટો જોઈ કરે. તમે ઘણીવાર ડિસ્કવરીમાં કે એમાંય જોયું હોય તો જે સ્પેસ શટલ બધા ઉપર ફરી રહ્યા છે, અને એમાં જે સ્પેસ શટલમાં જે છે અત્યારે એસ્ટ્રોનોટ ગયેલા, એ લોકો ત્યાં તમે જો ઉપર ગયા હોય તેને સૌથી વધુ શું યાદ આવે? એ તો છે ને ઓલરેડી ચંદ્ર ને પૃથ્વીની વચ્ચે. અત્યારે કોણ ફસાણું છે ત્યાં? અત્યારે કોણ ફસાણું છે? સુનીતા વિલિયમ. અત્યારે જો ફસાઈ ગઈ છે, 15 દિવસ માટે ગઈ હતી અને પ્રોબ્લેમ થયો છે તો હજી ત્યાંની ત્યાં છે. ફેબ્રુઆરી પહેલા અહીંયા નીચે નહીં આવી શકે. હવે અત્યારે એને પૂછો તો એને સૌથી વધુ શું યાદ આવતું હશે? પરિવાર. અને એને ત્યાં રોજ નિયમ હોય કે તમને 2 મિનિટ 5 મિનિટ નીચે કનેક્ટ કરે, તો એ વખતે એને કોની યારે વાત કરવી ગમતી હશે? પરિવાર. મારી પત્ની સાથે, મારા બાળક સાથે કે મારા માતા પિતા સાથે મને વાત કરાવો, મારે એમની સાથે વાત કરવી છે. અને નવરા બેઠા એ લોકો ફોટો ત્યાં અંદર કોનો લગાડે? પરિવાર. આ શું દેખાડે છે? મહત્વનું છેલ્લે શું છે? માની લો કે તમે કોઈ મૂવી જોઈ હોય તો એ ખ્યાલ હશે, અથવા કલ્પના કરી જો એ જ સ્પેસ શટલ માન લો ક્રેશ થવાનો છે, અને એ લાસ્ટ મોમેન્ટમાં એને ખબર છે કે 1 મિનિટ પછી આખું ક્રેશ થઈ જવાનું છે, લાઈફ ફિનિશ. એ સમય કોને યાદ કરતો હશે? એ છેલ્લી 1 મિનિટમાં કોને યાદ કરતો હશે? પરિવારને જ. જે એનું પોતાના પરિવારમાં છે, એનું પ્રિય છે એનો પરિવાર છે, એની પરિવારને જે યાદ કરતો હશે. તો કહેવાનો મતલબ એ છે, પરિવારનું મૂલ્ય જ્યારે પરિવારથી દૂર રહીએ ને ત્યારે સમજમાં આવે. સાથે રહીએ ત્યારે એની કિંમત સમજમાં આવે નહીં કે મને આ પરિવારનો ફાયદો શું છે. 2 પતિ પત્ની છે, નવો દીકરો છે, દીકરાના લગ્ન કરાવી દીધા. હવે ઘરમાં પહેલા દીકરો ને માતા પિતાની 3-4 જણા જ હતા. હવે એક નવી ઘરમાં કોઈ નવી વ્યક્તિ આવી ગઈ, અને કોઈ કારણસર હવે પછી આગળ જતા માન લો એમને સંતાન છે, પરિવાર ચાલે છે, અને પરિવાર 5 જણા હળી મળીને રહે છે. સમય જતા માની લો કોઈ પ્રશ્ન વિવાદ થયો અને દીકરો ને વહુ એનું પુત્ર લઈ અને અલગ થઈ ગયા. શું લાગે છે? નોર્મલ લાઈફ હશે 2 ફેમિલીની? 2 ફેમિલીની નોર્મલ લાઈફ હશે કે એમાં કઈ ચિંતા જેવું હશે? શું ચિંતા હશે? હવે જ્યારે અલગ થશે ને ત્યારે ખબર પડશે, જ્યારે છોકરું માથે આવશે, કે આખો દી ઘરના વડીલો કેવી રીતે બાળકને રાખી લેતા હતા ખબર પડતી નથી, અને આરામથી આપણે આપણી નોકરી કરી શકતા. પણ માતા દાદા દાદીનું મહત્વ શું છે એ અલગ ક્યાં, જ્યારે જવાબદારી માથે આવે ત્યારે ખબર પડે. બીજા પણ અનેક વ્યવહારો, નાના મોટા કામો, આ બધું કેવી રીતે સચવાઈ જાય છે એ જ્યારે અલગ થઈએ ને ત્યારે સમજમાં આવે. એ જ રીતે વડીલોની જ્યારે બાળક અલગ થાય ત્યારે ખબર પડે કે એના વિના જીવનમાં ખાલીપો કેવો ખાઈ જાય આપણને. કેમ કે આપણી પાસે બીજું તો કંઈ કરવા જેવું હોતું નથી સિવાય એનો પ્રેમ, તો એ ખાલીપો આપણને ખાઈ જાય.
એટલે જોવાની ખૂબી એ છે, જેમ વિજયભાઈ વાત કરી, આપણે એક સામાજિક પ્રાણી છીએ, આપણને માણસ જોઈએ, અને પરિવારની જરૂર ખાલી માણસને જ છે કે પ્રાણીઓની છે? પ્રાણીઓમાં પરિવાર છે? પ્રાણીઓમાં બે પ્રકારે વસ્તુ જોવા મળે છે, પરિવાર વગરના પ્રાણી અને પરિવાર વાળા પ્રાણી. અમુક પ્રાણી પરિવારમાં રહેવાનું પસંદ નથી કરતા. માણસમાં કેવું છે, બધાને પરિવારમાં રહેવું જ ગમે છે કે પરિવાર વગરના માણા હોય છે? સૌથી વધુ ક્યાં હોય છે? જે વેસ્ટર્ન કલ્ચર આપણે કહીએ, ત્યાં કઈ રીતે રહેવાની પરંપરા છે? સિંગલ, વધીને ડબલ, અને 3 હોય તો ધન્યવાદ દો એને. બાકી છોકરા ગવર્મેન્ટ જ પાળવાના હોય. એટલે આપણે ત્યાં બે ટાઈપના લોકો છે, પરિવારમાં રહેવા વાળા તે અને સિંગલ રહેવા વાળા તે. અને પ્રાણીઓમાં જઈએ તો એમાં બે ટાઈપના છે. અચ્છા, તો પરિવારમાં જે રહેતા હશે જે પ્રાણીઓ, તો આપણે પરિવારમાં આપણા જીવનમાં જોઈએ છીએ ઘણીવાર પ્રશ્નો, વિખવાદ, લડાઈ, બકેડા, જુદારો, આ બધું આવે છે કે નથી આવતું? અને આ બધું જ્યારે આવે ત્યારે આપણને દુઃખ જ થતું હોય, ગમતું ન હોય પણ કરવું પડતું હોય, પરિસ્થિતિ એવી બનતી હોય, અને આપણે પછી જુદા થઈ જતા હોય, અલગ પડી જતા હોય. આવું પરિવારમાં આપણે બનતું હોય. ઇવન પતિ પત્ની હોય તો પણ આપણે જોઈએ છીએ ડિવોર્સ લઈ લેતા હોય, છેલ્લે 2 જણા બેચા એ બેમાં વિચારનો વિના તો એ અલગ પડી જતા હોય છે. આપણા સમાજમાં આપણે જોઈએ જ છીએ. અચ્છા, પ્રાણીઓમાં જે પરિવારમાં રહે છે એ ક્યારેય જોયું છૂટાછેડા લેતા હોય? પ્રાણીઓમાં પરિવારમાં તો રહે છે, પણ પ્રાણીઓમાં ક્યારેય જોયું જુદા પડતા હોય? અને પેઢી દર પેઢી સાથે રહેતા હોય, આવું પ્રાણીઓમાં બને છે? એ લોકો કેવી રીતે રહે સાથે? પેઢી દર પેઢી શું કરે છે? સાથે જ રહે છે, ઝુંડમાં જ રહે છે, સાથે જ રહે, અલગ નથી પડતા. તમે હાથીઓનું ક્યારેક જોઈ જોજો, સ્ટડી કરી જોજો, કેટલું મજબૂત સંગઠન છે હાથીઓનું. 15 કિલોમીટર દૂર પણ કોઈ હાથી જો તકલીફમાં હોય અને ઈ જો અવાજ કરે તો ઈ હાથીનું ઝુંડ સાંભળી આખું ઝુંડ ત્યાં મદદ કરવા પહોંચી જાય, આખું ઝુંડ. આને કઈ ભાવના કહેશો? આ પરિવારની ભાવના, આપણાપણાની ભાવના. 15 કિલોમીટર દૂર, અને અહીંયા તો 5 મીટર દૂર અવાજ થતો કે ઘોડો થતો. ઉલટા એમાં મજા આવતી હોય, ઈ જ લાગનાર. તો આપણે જોવાની ખૂબી એ છે કે પરિવારનું મૂલ્ય સાથે રહેવાથી જો ન સમજાતું હોય તો દૂર રહીને જોઈજો, ટ્રાય કરીને જોઈજો, ખ્યાલ આવી જશે કે આપણા લોકોનું આપણા જીવનમાં મહત્વ કેટલું બધું વધારે છે. અને આજના સમયની પરિસ્થિતિમાં આપણને શું લાગે છે, આપણી પારિવારિક વ્યવસ્થાઓ લડખડાણી છે કે મજબૂત બની છે? લડખડાઈ ગઈ છે કે નથી લડખડાઈ ગઈ? કોરોના વખતે પણ ઘણાને અનુભવ થયો હશે. કોરોનામાં શું પરિસ્થિતિ સામે આવી હતી? કોઈ સ્ટડી કર્યું? કોરોના એક એવી પરિસ્થિતિ આવી હતી પારિવારિક કયો કે આપણા જીવનમાં, એ સમયે આખું પિક્ચર જ અલગ હતું. એ વખતે શું સ્થિતિઓ સામે આવી હતી, ખ્યાલ છે કઈ? કોરોના વખતે નહીં, દૂર તો બરાબર છે, પણ એ તો દૂર તો કોણ રહે, જે બહારથી આવ્યા કે જ્યાં ચેપ લાગવાની. બાકી જે ઘરમાં સેફ હતા એની વાત છે. કે એ સમયે આપણી પારિવારિક સ્થિતિ આપ જરા જુઓ, 2 વસ્તુ બની હતી. અમુક પરિવારમાં ખૂબ આત્મીયતા વધી ગઈ, એકબીજાને સમજવાનો, ઓળખવાનો મોકો મળ્યો, એકબીજાની સાથે રહી અને કંઈક વ્યવહાર કરવાનો અવસર મળ્યો, એટલે સાથે રહેતા શીખા, જે ક્યારે હારે રહેતા જ, અથવા રાત્રે જ ભેગા થતા, અથવા ખાલી ટાઈમ પાસ માટે ભેગા થતા. હવે એને મજબૂરી ભેગા રહેવું જ પડ્યું. હવે એક જ એપાર્ટમેન્ટમાં જઈને ક્યાંક બાલ્કનીમાં કૂદવું, કરવું શું? મજબૂરી ભેગા રહેવું પડ્યું. તો રહેતા ખબર પડી, આપસમાં પ્રેમ પણ વધ્યો. અને અમુક પરિવારો એવા પણ છે
કે કોરોના પછી એ પરિવારોમાં ડિવોર્સની સંખ્યા પણ ખૂબ વધી. આ બે વસ્તુ સામે આવી છે. છૂટાઈ પડી ગયા, પાહેરિયા તાર ખબર પડી કેટલા કાગડા કાળા છે, કોનામાં કેવા નખરા છે, અને જો એ 12 કલાક ભેગા રહે તો શું હાલત થાય. એ અત્યાર સુધી મોકો મળ્યો નતો, એટલે છૂટા પડવા વાળા મળ્યા અને ભેગા થવા વાળા મળ્યા. બે ટાઈપના ફેમિલી હતા. અમુક ફેમિલી ભાંગી ગયા અને અમુક ફેમિલી બની ગયા. આ બે સ્થિતિ સામે આવી. તો કહેવાનો મતલબ એ છે, આપણને જ્યાં સુધી પરિવારમાં રહેવા માટેનો જે લાભ છે એ સમજમાં નહીં આવે તો આપણે પરિવાર પ્રત્યે જાગૃત નહીં બનીએ. ચાહે આપણા પતિ હોય, પત્ની હોય, આપણા બાળક હોય, દીકરો હોય, દીકરી હોય, આપણા માતા પિતા હોય, સાસુ હોય, સાસરા હોય, જે કોઈ આપણા પરિવારમાં દેર હોય, દેરાણી હોય, જેઠ હોય, જેઠાણી હોય, આ પરિવાર જ છે આપણું, કુટુંબી છે, અડોશ પડોશ છે. આ બધાનું મહત્વ શું છે મારા જીવનમાં અને એની ઉપયોગિતા શું છે મારા જીવનમાં, જો આપણે એની ઉપર વિચાર નહીં કરીએ, જેમ કાલે આપણે એક વાત થતી હતી ને સમજદારીની, કે જે વ્યક્તિ તાત્કાલિક ફાયદો જતો કરે છે એ કયા કારણે કરી રહ્યો છે? સમજદાર માણસ સમજદારી લેટ ગો કયા કારણે કરી રહ્યો છે? દૂરની શાંતિ માટે. તાત્કાલિક લાભ જતો કરે છે પણ દૂરનો લાભ થવો જોઈએ, શાંતિ મળવી જોઈએ. શાંતિ માટે સજ્જન માણસ સમજદારી દેખાડે છે. તો એ જ વસ્તુ સમજવાની વસ્તુ છે કે પરિવારનો ફાયદો લોંગ ટાઈમમાં છે. તાત્કાલિક તો છે જ, લોંગ ટાઈમમાં એનો બેનિફિટ જાજો છે. એટલા માટે સામાજિક પ્રાણી કોને કહેવાય ખબર હોવી જોઈએ. આપમાંથી કોઈ કહેવા માંગશે સામાજિક પ્રાણી કોને કહેવાય? સામાજિક પ્રાણી છીએ તો ખબર, પણ સામાજિક પ્રાણી એટલે શું? સામાજિક પ્રાણી એટલે શું? સમાજ વગર, એ બરાબર છે કે જે સમાજ વગર નથી રહી શકતો એને સામાજિક પ્રાણી કહીએ, પણ એ સમાજમાંથી એને એવું શું મળે છે કે સમાજ સાથે એવો શું સંબંધ છે કે નથી રહી શકતો? એવું શું છે કે સમાજ વગર, પરિવાર વગર માણસ નથી રહી શકતો? એવું શું છે? સંવેદના. ઠીક છે, સંવેદના બરાબર. બીજું કોઈ? એ સંવેદનાનો પણ કોઈ આધાર હોય. સંવેદના દરેક માટે નથી હોતી. આપણને બાજુના ઘરમાં કોઈ મૃત્યુ થાય તો આપણને એ સંવેદના એવી ન હોય, પણ પરિવારના પ્રત્યે સંવેદના જોડાણી છે. એ સંવેદના કયા આધારે જોડાણી છે? એનું કોઈ કારણ છે. એ કારણ શું છે? હે? એ પ્રેમ ને લાગણીનું કારણ જ પૂછું છું. એ પ્રેમ અને લાગણીનું કારણ શું છે? કોઈ કારણ હશે કે નહીં હોય? માણસ એક સામાજિક પ્રાણી છે. એ સામાજિક પ્રાણી એટલા માટે, એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ભલે આપણે કોઈની સાથે રહેતા હોય, એકલા રહેતા હોય કે ગમે એટલો પરોપકાર કરતા હોય, અંતતો ગતવા તો આપણે દરેક કામ, દરેક કાર્ય આપણા ફાયદા માટે જ કરીએ છીએ. આ વાત સ્વીકાર્ય છે કે નથી? ચાહે તમે પતિની સેવા કરતા હો તોય ભલે, ચાહે પત્નીની કરતા હો તોય ભલે, ચાહે છોકરા પાળતા હો તોય ભલે, એ તો જ પાળો જો તમને એનો કંઈક શું મળી રહ્યો છે? ફાયદો. તમે ગમે તેવો પરોપકાર પણ જો કરી રહ્યા છો તો એ પરોપકાર તમે એટલે કરી રહ્યા છો કે પરોપકારમાં ભલે ગમે એટલું છોડી રહ્યા હોય, તમારી ઊંઘ, તમારું જમવાનું, તમારું ધન તમે ગમે તે આપી રહ્યા હો, પણ એ તમે તો જ આપતા હો, એના બદલામાં તમારો કંઈક ને કંઈક તો ફાયદો છે. એક ઉદાહરણ એવું ગોતો કે જે આપણે કરતા હોય ને આપણો ફાયદો ન હોય. એવું કોઈ એક કામ ગોતો કે એ કરીએ ને પણ આપણો ફાયદો નથી, એવું કોઈ કામ જોઈ જુઓ. એવું કોઈ ઉદાહરણ શોધી જુઓ કે જો આ વસ્તુ કરી અથવા કોઈ કરે છે પણ એમાં એનો કોઈ સ્વાર્થ, આવું કોઈ ઉદાહરણ શોધીને જુઓ તો જરા, સ્વાર્થ વગરનું કોઈ ઉદાહરણ દેખાય છે? તો સ્વીકારો છો આપ બધા કે સંસારની અંદર ગમે તેવો ચાહે પ્રાણ ત્યાગે કોઈ ક્રાંતિકારી કરી દેતો હોય, પણ એ કરતો હોય તો એની પાછળ એનું શું જોયું હશે? અને એનો કાંઈ લાભ.
ગમે એવો સંન્યાસી છે, ગમે એટલો ત્યાગ કરી દીધો છે, કોઈએ પ્રાણનો પણ ત્યાગ કર્યો છે, તો એ કરવા પાછળ પણ એને એનું શું જોયું હશે? લાભ, અથવા કોઈ નુકસાનથી બચતા હશું, અથવા આપણને કોઈક લાભ થતો હશે. વગર લાભે અને નુકસાનથી બચવાના પ્રયોજન વગર આપણે કોઈ કામ કરતા નથી. તો પરિવારમાં આપણે જો રહી રહ્યા છીએ અને રહીને ગમે તેટલું કરી રહ્યા છીએ, તો એ આપણે બીજા માટે કરી રહ્યા છીએ કે આપણા માટે? નિયમ શું નીકળો? એ આપણા માટે જ હશે. લાગતું એવું હશે હું એના માટે કરું છું, પણ એ આપણે આપણા માટે જ કરી રહ્યા છીએ. એમાં કંઈક કરવામાં આપણો ફાયદો છે, એ કરવામાં કંઈક આપણે કોઈક નુકસાનથી બચી રહ્યા છીએ. અને એ જે વસ્તુ એ આપણો લાભ છે એ શું છે? 4 વસ્તુ છે એ આપણો લાભ. 4 વસ્તુ. આપણે સુરક્ષાની જરૂર છે કે નથી? આપણે સહયોગની જરૂર છે કે નથી? આપણે સન્માનની જરૂર છે કે નથી? અને આપણે શાંતિની જરૂર છે કે નથી? આ 4 વસ્તુ હંમેશા આપણને બીજા પાસેથી જ મળશે. આ વાત સમજમાં આવે છે? આપણે એકલા આપણી સુરક્ષા કરી લેશું? આપણે એકલા આપણી સુરક્ષા કરી લેશું કે આપણી સુરક્ષા બીજાના હાથમાં છે? અને સૌથી વધુ કોના હાથમાં છે? આપણા કે બીજાના? બીજાના. એ જ રીતે તમે જો સહયોગ, આપણો જન્મ જ દેખાડે છે કે સહયોગ વગર આપણે જીવી જ ન શકીએ. આપણી જે સ્થિતિમાં જન્મ થાય છે ત્યાંથી જ ખ્યાલ આવી જાય કે જો મા અને પિતા આપણને પાળે નહીં તો આપણી કોઈ ઉન્નતિ થાય નહીં. પણ ચાલો મોટા થઈ ગયા પછી તે હજી પણ વર્તમાનમાં આપણું જીવન જોઈએ, આપણા પોતાના બળથી જાજુ ચાલે છે કે બીજાના સહયોગથી જાજુ ચાલે? સહયોગ, બીજાની મદદ, આની આપણને જીવનમાં જરૂર ખરી. સુરક્ષા જોઈએ, સહયોગ જોઈએ, સન્માન પણ જોઈએ. સન્માન હંમેશા, તમે ચાંદ ઉપર 5 કિલો હોનું ભરીને ફેરો તો શું મતલબ? ચંદ્રમા પર 5 કિલો સોનું તમને પહેરાવીને ફેરવે તો શું મતલબ? એનો આનંદ કેટલો આવશે તમને? કેમ નહીં આવે આનંદ? ગોલ્ડ તો ગોલ્ડ જ છે, એ કઈ અહીંયા પિત્તળ નહીં થઈ જાય. કેમ આનંદ નહીં આવે? ત્યાં રમાબેન નહીં હોય, એમ કે હા ગીતાબેન તમારો હાર બહુ સારો. ગોલ્ડની તો છોડો, ખાલી એક હેરપી નહીં નવી લાવ્યા છો તો દેખાડવા ટ્રાય કરતા છો, નજર ગઈ કે નહીં આમ? ખાલી નેન પોલિશ હશે તો દેખાડવા ઈચ્છતા હશો કે મારા વખાણ, કે વખાણ. અને એમાં મારો અનુભવ એવું છે, રાજકોટ વાળાને વખાણ બહુ ગમે. મારો પર્સનલ અનુભવ આવો છે. અને રાજકોટ વાળા કોઈ વાતની, જો એમની રાજકોટની કોઈ પણ વાતની પ્રશંસા કરે, જો એ રાજકોટના કૂતરાની જો પ્રશંસા કરે ને તો સિંહ પાછો પડી જાય. એના વખાણ એટલા કરે. એ બધું બહુ મસ્ત હોય, મૂળમાં જ હોય બધું, કેમ કે મોજીલા માણસો જ બધા. તો પ્રશંસા, તો આપણને આ જે કંઈ સારું પહેરીએ છીએ કે ગમે છે એ જ્યાં સુધી બીજો જોશે નહીં અને વાહ એમ કહેશે નહીં ત્યાં સુધી એની કિંમત 1 પૈસાની નથી, 1 પૈસાની નથી. તો આપણને સન્માન ગમે છે, એનો મતલબ શું થયો? કોઈ આપણા વખાણ કરે તો હવે મારા હાથમાં જ બીજાના, એ બીજાના હાથમાં જ. કરવા હોય તો કરે, ન કરવા હોય તો ન કરે. એ જ રીતે આપણને શાંતિ પણ જોઈએ છે, તો આપણી શાંતિ સૌથી વધુ કોના ઉપર ટકેલી? બીજા ઉપર જ, આપણા હાથમાં નથી. અને આ 4 વસ્તુ જીવનમાં હટાઈ દઈએ, સુરક્ષા, સહયોગ, શાંતિ અને સન્માન, એ જીવન કેવું હશે જરા જુઓ તો. આ 4 વસ્તુ વગરનું જીવન કેવું હશે? એના માટે જંગલમાં આંટો મારવો પડશે. હવે જંગલની લાઈફ જો, જે જંગલી પ્રાણી છે એને પણ આ 4 વસ્તુની ઈચ્છા છે કે નથી? જંગલમાં જે પ્રાણીઓ રહે છે એને સુરક્ષાની જરૂર છે કે નથી? એને સહયોગની જરૂર છે કે નથી? અને એને રિસ્પેક્ટ મળે. હવે કોઈ એક વટાણા નાખ્યા
અને વાંદરાને ખાવા તને બે વાંદરા સાઈડમાં વહી જઈને ત્રીજાને ખાવા દે તો એ ત્રીજા વાંદરાને ગમે કે ન ગમે? ગમે કે ન ગમે? અને જો ઓલા બે ઉતરે તો આમાં કેવા મોઢા કરે એકબીજાને? એનો મતલબ હું થયો એને રિસ્પેક્ટ ગમે. તમે એને જો પ્રેમથી આપો તો રિસ્પેક્ટથી આપો તો એને ગમે, પણ તમે લલચાવો તો કેવો ખારો થાય. પ્રાણીને તે સન્માન ગમે છે, પ્રાણીને સુરક્ષાની જરૂર છે, પ્રાણીને સહયોગની જરૂર છે, પ્રાણીને શાંતિની જરૂર છે કે નથી? પણ છે ખરી? છે ખરી? કેમ? એને ઈચ્છા તો છે, જરૂર પણ છે, પણ એ જરૂરિયાત પૂરી થવાનું માધ્યમ એની પાસે નથી. કેમ? કેમ કે આ બધી વસ્તુ એની સાથે જે રહે છે અથવા એ જેની સાથે રહે છે એ બધું કોની ઉપર ટકેલું છે? એ બધા ઉપર. અને એ બધામાં એવી કોઈ સમજ નથી, એ લોકોનું એવું કોઈ આચરણ નથી કે એવું જીવન નથી કે એ એને આ બધું આપી શકે. એટલે પ્રાણીની લાઈફ તમે જોવો તો આ ચાર વસ્તુ વગરની કેવી હશે? સુખી હશે કે દુઃખી હશે? વધારે દુઃખી જ હશે, અશાંત જ હશે, પીડિત હશે. તો જ્યારે પરિવારની અંદર પણ આપણે રહેતા હોય અને જો આ ચાર વસ્તુમાં ઘટાડો થાય અથવા ચાર વસ્તુ આપણાથી દૂર થાય તો આપણી હાલત પણ કેવી થતી હશે? સુખી હશું કે દુઃખી? આપણું ઘરમાં સન્માન ન રહે, માન ન રહે તો કેવો અનુભવ થાય છે? ઘરની અંદર આપણી કોઈ સુરક્ષા ઉપર ધ્યાન ન આપે અથવા કોઈ અસ્તવ્યસ્ત એવી પરિસ્થિતિ ઊભી કરે કે ગમે ત્યારે ગમે એક્સિડન્ટ થઈ શકે એવું હોય તો કેવું લાગે? ડર લાગે કે ન લાગે? ચિંતા થાય કે ન થાય? અને ઘરની અંદર કોઈ મદદ ન દે, જોવે છે આપણે માંદા છીએ તો કોઈ ચા બનાવી ન પાય કે દવાખાને લઈ જઈને દવા ન કરાવે અથવા ખાલી ખબર ન પૂછે કે તમારી તબિયત ઠીક નથી, કેવું લાગે? કેવું લાગે છે? જરા યાદ કરી દો, કેટલું દુઃખ થાય છે. તો જોવાની ખૂબી છે આજે પરિવારમાં ઘટ્યું છે શું? આજ સન્માન ઘટી ગયું છે એકબીજાનું. એકબીજા પ્રત્યે જે સુરક્ષાનો આપણો જે કર્તવ્ય ભાવના હોવી જોઈએ આપણી દિવસે દિવસે શું થઈ રહી છે? ઘટી રહી છે. અને એકબીજાને મદદ કરવાની પણ આપણી ભાવના દિવસે દિવસે શું થઈ રહ્યું છે? ઘટી રહી છે. આ ચાર વસ્તુઓ ઘટી જવાના કારણે જ આજના પરિવાર ડોલવા માંડ્યા છે, ઓક્સિજન ઉપર છે. સમજમાં આવે છે? આજકાલના ફેમિલી બધા કેવા છે? ઓક્સિજન ઉપર છે. ઓક્સિજન ઉપર કેમ? હવે ખબર જ છે કે દીકરાને આ વસ્તુ ગમતી નથી ને આપણાથી સહેન થતી નથી, અને ખબર છે જો બોલ્યા અને મારા બટો ભાગ છે. આ રિલેશન, આ પરિવાર કેના ઉપર છે? ઓક્સિજન ઉપર. આ પરિવાર કઈ પરિસ્થિતિમાં આવી ગયું? ઓક્સિજન ઉપર. જો તમે બોલ્યા અને ઓલાને મોકો મળ્યો તો વાત બધી બગડી જશે. એટલે હવે શું કરવું પડે? ગમ ખાઈ નહીં તમારે બેઠા રહેવાનું. જો તમે ટોકવા ગયા તો કહેશે મેં ના પાડી હતી તમે તો બોલ્યા ને, હવે નહીં, મારું જુદું કરી નાખો, મારું હવે આમ કરી નાખો, હવે મારે નહીં ચાલે, તમે ગેટ આઉટ, નીકળો મારા ઘરમાંથી. આવો તરત ઓર્ડર થઈ જાય કે ન થઈ જાય? આ બધા સંબંધ પરિવાર એના ઉપર કહેવાય? ઓક્સિજન ઉપર. અને ઘણા તો વેન્ટિલેટર ઉપર વયા ગયા. ઘણા પરિવાર તો વેન્ટિલેટર ઉપર જ હાલતા હોય, બસ એવું હોય પડવાની જ વાર હોય. તમારો વાંક ન હોય તો વાંક ગોતવાનો હોય. આ વેન્ટિલેટર વાળા ફેમિલી બાનું ન હોય તો બાનું બનાવવાનું, એવું છટકવાનું જ હોય. હોળી નાળિયેર એની માથે નાખીને નીકળી જ જવાનું, કાં તો એને કાઢી જ નાખવાના. આ વેન્ટિલેટર વાળા. એટલે આજકાલના ફેમિલી વેન્ટિલેટર ઉપર અને ઓક્સિજન ઉપર જાજા છે. ખુલ્લી હવામાં લઈને શ્વાસ લેતા હોય એવા રેર કેસમાં જ જોવા મળે છે. ઓર્ગેનિક ફેમિલી. કેવા ફેમિલી? ઓર્ગેનિક ફેમિલી નથી, પેસ્ટિસાઇડ વાળા ફેમિલી છે આજકાલ બધા. કેમ કે પેસ્ટિસાઇડ જાજુ ખાઈએ છીએ ને, શાક પેસ્ટિસાઇડ, ફ્રૂટ પેસ્ટિસાઇડ, અને રમાબેન પે બેહીન વાતી બધી પેસ્ટિસાઇડ. તારી મારી તારી મારી તારી મારી, કે સારી વાત તો લઈને આવવાના નહીં, એની પાસે શીખીને શું આવવાના? એટલે આપણે ખાલી ખાવાનું તો ઓર્ગેનિક નથી છોડ્યું, હવાઈ ઓર્ગેનિક વહી ગઈ, ખાવાનું નહીં તો ગયું, પણ આપણા પડોશી ઓર્ગેનિક નથી, પરિવારમાં રિલેશનની ઓર્ગેનિક નથી, બધું જ પેસ્ટિસાઇડથી ભરેલું છે. એટલે ક્યારે કેન્સરની ગાંઠ
ફાટે એનું કાંઈ ઠેકાણું નથી. હવે રહેવાનું તો એમાં ને એમાં જ, આપણે રહેવાનું તો એમાં ને એમાં જ છે. કેમ કે નક્કી તો કર્યું ચાંદ ઉપર તો ઠીક, રાજકોટના પાદરમાં જવાનું તો થતું જ નથી, ચાહે ભલે ધોકા પડે, પણ રહેવાનું તો અહીંયા જ થાય. તો કરવું શું? આનો વૈદિક રીતે કોઈ ઉપાય જો જોઈએ, સમાધાન જોઈએ, તો એ બહુ મહત્વનું છે. જ્યાં સુધી આપણે બધા એકબીજાની લાગણીનું સન્માન કરી, એકબીજાનું મહત્વ સમજી અને એકબીજાના ઉપકારો પ્રત્યે કૃતજ્ઞ નહીં બનીએ, એનો આભાર, એનો ધન્યવાદનો ભાવ જો મનમાં નહીં રાખીએ, એના ઉપકારોને જો યાદ નહીં રાખીએ, તો આપણે સુખી ક્યારેય નથી થવા. અને પરિવારને સારું કરવું હોય તો સૌથી મોટો ઉપાય જે છે, શ્રેષ્ઠ ઉપાય એક છે, એ જ છે એકબીજાને ન ગમતો વ્યવહાર બંધ કરી દો. આ વાત સમજમાં આવે છે? મારો વ્યવહાર જે મારા ઘરનાને નથી ગમતો, અથવા મારા ઘરના ફેમિલી મેમ્બરને જે વ્યવહાર આપણને એમનો નથી ગમતો, એક તરફથી તાળી વાગશે. કેમ કે જો એક તરફ પ્રયત્ન કરે ને બીજી તરફ નહીં કરે તો ઓક્સિજન ઉપર વયું જશે. બેય બાજુથી પ્રયત્ન કરશે તો નેચરલ ઓર્ગેનિક ફેમિલી રહેશે. એટલે એ માટે જરૂરી છે અપ્રિય વસ્તુ બંધ કરો. આપણને ખબર છે કે ભાઈ મારા સાસુને જમવામાં નથી ફાવતું, બંધ કરી દો, એમને ખુશ કરો. આપણને ખબર છે કે મારી વહુને હું ટોકું નથી ગમતું, તો બંધ કરી દો, પ્રેમથી વાત કરો. ચેન્જ લાવવો પડશે. આપણે એમ રાહ જોઈએ કે નહીં પેલા ઈ કરે છે કે નહીં, આજે ઈ પેલા નમસ્તે કરવા આવી કે નહીં, હું હે નહીં જાઉં મોટી થઈ. હવે જો આજ લઈને બેઠા રહેવું હોય તો આનો કોઈ સમાધાન નથી. કાલે આપણે વિચાર કર્યો હતો, શાંતિ જોતી હોય તો પ્રયત્ન સમજદારે જ પહેલા કરવો પડશે. આપણે ઘણીવાર ઈગોમાં બેઠા રહીએ કે સામે વાળો કરે પહેલા, એટલે ઘણા સંબંધો તો ખાલી ઈગો ઉપર જ અટકી પડ્યા હોય. આમ વાતમાં કાંઈ ન હોય, પણ પહેલ કોણ પહેલા કરે છે? કેમ કે જે પહેલી પહેલ કરે નાનો થઈ જાય, અથવા એ ગુનેગાર છે એવું સાબિત થઈ જાય. એટલે એમ થાય કે આપણે પહેલ કરવાની થતી જ નથી, આપણે ક્યાં ગુનો કર્યો હતો, એટલે એ બધું લટકતું ને લટકતું જ રહે. એટલે આવું ન થાય. એટલે આપણે શાંતિ ઘરમાં કેવી રીતે આવે, એ લેટ ગો કરવું પડતું હોય તો પણ કરી, ઉદાર મનથી આપણે જતું કરી અને પ્રયત્ન કરીને વાતાવરણ શાંત બનાવવાનો, એકબીજાને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને મુખ્ય ઉપાય આ જે મેં કીધો, આ પ્રયત્ન કરીને આપજો. જે વસ્તુની મારી ઘરનાને તકલીફ છે એ મારે બંધ કરવાનો પ્રયત્ન ચાલુ કરી દેવો જોઈએ. જેમ ડાયાબિટીસની ખબર પડે એટલે તમે દવા ચાલુ કરી દો છો, બીપીની જેવી ખબર પડી તો તમે દવા ચાલુ કરી દો, પણ ઘરમાં ચાલુ નહીં કરી તો બીપી ડાયાબિટીસની દવા કાંઈ કામ આવવાનું નથી. ઘરનું વાતાવરણ જ્યાં સુધી સારું નહીં થાય, બીપી ડાયાબિટીસની દવા વધશે ઘટશે, પણ ઘરમાં શાંતિ થઈ ગઈ કદાચ આ દવાઈ બંધ થઈ જશે. એટલે પ્રયત્ન તો સાચો ઘરમાં કરવાની જરૂર છે કે જે નથી ગમતું એ બંધ કરી દઈએ. આપણે કદાચ ક્રોધમાં બોલીએ છીએ, કડવું બોલીએ છીએ, બે ચાર જણાની વચ્ચે કોઈને અપમાનિત થાય એમ બોલીએ છીએ, અથવા વધારે એનો વાંક કાઢીએ છીએ, આ બંધ કરી દઈએ. ચૂપ રહીએ, મૌન રહીએ, જતું કરીએ, પ્રેરણા દઈએ, ઉત્સાહ વધારીએ, પોઝિટિવ વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો આવા પ્રયત્ન જો નાના નાના આપણે કરશું, એકબીજાની ભાવનાનું માન રાખશું, તો એને પણ આપણી ભાવનાનું માન રાખવાનું મન થશે. તો આ જવાબદારી સૌથી વધુ કોની છે? જે અત્યારે સત્સંગમાં બેઠા એની કે જે ઘરે છે એની? કેમ કે એ બિચારો તો હવે ખબર નહીં, હવે નથી આવી શક્યા, પણ આપણે તો આવ્યા હતા ને આપણે સમજ્યા છીએ ને દવાઈ આપણને ખબર છે. તો આનો પ્રયત્ન સૌથી પહેલો કોણે કરવો પડશે? આપણે. અને વખાણ આપણને ગમે જ છે, તો આપણે સારો પ્રયત્ન કરશું અને પહેલ કરશું તો આપણા પ્રયત્નને જોઈ ઘરનાય વખાણ કરશે, બહારનાય વખાણ કરશે. બીજું જોઈએ શું? તો આ અમુક એવા પ્રયત્નો છે જે નાના નાની વાતો છે, નાના નાના ઉપાય છે, પણ આનું આપણા જીવનમાં જોવા જઈએ તો આખી સુખ શાંતિ છેલ્લે ઘર ઉપર ટકેલી છે. પૈસા કેટલા છે, ગાડી કેવડી છે, રૂમ કેટલા છે, એસી કેટલા છે, કોઈ મતલબ નથી. એ ઘરમાં શાંતિ કેટલી છે, પ્રેમ કેટલો છે, એકબીજાને જોઈને હરખ કેટલો છે, એ મહત્વનું છે. તો આ વાતાવરણ આપણું ઘરનું બને એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો સમય આપણો થઈ ગયો છે. આટલું કઈ વાણીને વિરામ આપીશું.